કાળિયા યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો આજે ધોરણ 8 ના ગણિત વિષયના છઠ્ઠો એકમ વર્ગ અને વર્ગમૂળ વિશે આપણે થોડી માહિતી મેળવશું અને તાસને અંતે આપણે વર્ગ અને વર્ગમૂળના કેટલાક દાખલાઓ જોઈશું। તો મિત્રો શરૂ કરીએ તો ચલો તમારી પાઠ્યપુસ્તક અને નોંધપોથી લઈ લો અને સાથે સાથે નોંધ કરતા જાઓ। મિત્રો અગાઉના ધોરણોમાં આપણે જુદા જુદા ભૌમિતિક આકારોના ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરી ગયા છીએ। એમાં એક ભૂમિતિક આકાર એટલે કે ચોરસના ક્ષેત્રફળ વિશે પણ આપણે ચર્ચા અગાઉ કરી ગયા છીએ। તો કોઈ પણ ચોરસ આકૃતિ છે એનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર આપણને બધાને ખબર છે કે કોઈ પણ ચોરસ છે એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે બંને જે બાજુઓ છે એના લંબાઈનો ગુણાકાર કરવો પડે। હવે અહીં ચોરસ છે એટલા માટે એની ચારે ચાર બાજુઓ સરખી છે એટલા માટે એને ક્ષેત્રફળ આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ તરીકે લખતા। દાખલા તરીકે ચોરસ છે એનું ક્ષેત્રફળ દાખલા તરીકે 1 એકમ છે, સોરી એનો જે બાજુની લંબાઈ છે એ ધારો કે 1 એકમ છે, તો ત્યારે એ સંજોગોમાં એનું ક્ષેત્રફળ થશે 1 ગુણ્યા 1 બરાબર 1 બરાબર। પણ ધારો કે આ જે ચોરસ છે એની લંબાઈ 2 સેન્ટીમીટર છે અથવા તો 2 એકમ છે, તો એવા સંજોગોમાં આ જે ક્ષેત્રફળ છે એ શું થશે તો કે એ થશે 2 ગુણ્યા 2 બરાબર 4। એવી રીતે જો કદાચ આનું ક્ષેત્રફળ 3 એકમ હશે, એની લંબાઈ જે છે એ 3 એકમ હશે, તો એવા સંજોગોમાં આ જે ચોરસ છે એનું ક્ષેત્રફળ થશે 3 ગુણ્યા 3 બરાબર 9। તો આવી રીતે વ્યાપક સ્વરૂપ જો લખવામાં આવે અને ધારો કે આ જે ચોરસ છે એની લંબાઈ હું l લખું છું બરાબર, તેની પહોળાઈ પણ l થશે અને એવા સંજોગોમાં શું થશે અહીંયા તો કે અહીંયા થશે l ગુણ્યા l કે જેને આપણે હકીકતમાં લખશું l નો વર્ગ। તો અહીં જે આવે છે એ વર્ગની વાત થઈ। હવે એને આધારે આપણે થોડી આગળ ચર્ચાઓ કરીએ। તો આને આપણે વધારે વ્યાપક સ્વરૂપમાં સમજીએ। દાખલા તરીકે બાજુની લંબાઈ 1 હોય તો એનું ક્ષેત્રફળ શું થશે તો કે 1 ગુણ્યા 1 એ બરાબર થશે 1, જેવું આપણે જોયું। જો એની લંબાઈ 2 હશે તો એનું ક્ષેત્રફળ થશે 2 ગુણ્યા 2 એટલે કે 4। જો એની લંબાઈ 3 હશે તો એનું ક્ષેત્રફળ થશે 3 ગુણ્યા 3 એટલે કે 9। જો એની લંબાઈ 5 હશે તો એનું ક્ષેત્રફળ થશે 5 ગુણ્યા 5 એટલે કે 25। જો એની ક્ષેત્રફળ એની લંબાઈ 8 હશે તો એનું જે ક્ષેત્રફળ થશે એ થશે 8 ગુણ્યા 8 એટલે કે 64। અને બીજી રીતે આમ પણ લખી શકાય કે આ 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે અને આ જે છે એ 8 નો વર્ગ છે। એવી રીતે જો a હશે તો એના માટે આપણે લખી શકશું a નો વર્ગ। તો અહીંયા આપણને જે સંખ્યાઓ મળે છે, કઈ સંખ્યાઓ તો કે આ મને 1 મળી, મને આ 4 મળી, આ 9 મળી, આ 25 મળી, 64 મળી બરાબર। આ સંખ્યાઓ એ વિશિષ્ટ સંખ્યાઓ છે અને આ એવી સંખ્યાઓ છે કે જેને કોઈ એક સંખ્યાના ફરી વખત ગુણાકાર કરતા આપણને મળે છે। એટલે કે દાખલા તરીકે હું 4 લઈશ તો 4 છે એ 2 નો 2 વડે ગુણાકાર કરશું ત્યારે મને 4 મળશે। એવી રીતે 9 છે તો 9 નો હું 3 ને હું પાછો 3 વડે જ ગુણાકાર કરીશ એટલે મને 9 મળશે। એટલે કે આ બધી જે સંખ્યાઓ છે એને આપણે વર્ગ સંખ્યાઓ અથવા પૂર્ણ વર્ગ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ બરાબર। તો મિત્રો હવે આપણે 1 થી 20 સુધીના આપણે વર્ગ અને વર્ગમૂળની ચર્ચાઓ કરીએ। મિત્રો નવોદયની પરીક્ષા તેમજ NMMS ની પરીક્ષા તેમજ અન્ય શિષ્યવૃત્તિની કે અન્ય કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એની અંદર આ પ્રશ્નો છે અને લગતા પ્રશ્નો ઘણા બધા પૂછાતા હોય છે અને વિદ્યાર્થીઓ મોટાભાગે આ પ્રશ્નોને સ્કીપ કરતા હોય છે અથવા તો ખોટા કરતા હોય છે કેમ કે એની પાસે પર્યાપ્ત માહિતી હોતી નથી। તો આનો મહાવરો આપણે કરીએ અને આવા જે પ્રશ્નો જ્યારે આવી પરીક્ષામાં પૂછાય ત્યારે એને સરળતાથી કઈ રીતે લખી શકાય એની વાત પણ આપણે અહીંયા કરશું। NMMS અને નવોદયની પરીક્ષાની તૈયારીઓ કઈ રીતે કરવી, એમાં કેવા પ્રશ્નો પૂછાય, એના માટે મારા વિડીયોની અન્ય મારા ચેનલની અન્ય જે વિડીયો છે એની અવશ્ય મુલાકાત લો તમે, જેથી કરીને આવા જે વિડીયોઝ છે એ તમને મળતા રહે। હવે શરૂ કરીએ છીએ આપણે 1 થી કરી અને 20 સુધીના વર્ગની વાત। તો 1 નો વર્ગ તો આપણે હમણાં જ જોયું કે 1 નો વર્ગ 1 થશે, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25।
હવે અહીં સુધી લગભગ એક પણ વિદ્યાર્થીને પ્રશ્ન નહીં હોય. બરાબર છે મિત્રો. હજી પણ એક ફરી પાછું તમને વાત કરું છું, વિનંતી કરું છું કે વર્ગ અને વર્ગમૂળના દાખલાઓને સરળતાથી અને ઝડપથી કરવા માટે 1 થી 20 સંખ્યા સુધીના જેટલા પણ વર્ગ છે, 1 થી 20 ના વર્ગ છે એ આપણે કંઠસ્થ હોવા જરૂરી છે, જેથી કરીને આવા પ્રશ્નો છે આપણે વધારે સારી રીતે સમજી શકીએ. બરાબર છે. એટલા માટે આપણે આ જે વર્ગ અને વર્ગમૂળની સંખ્યાઓ છે એને આપણે સાથે સાથે લખતા જશું અને શક્ય હોય તો જ્યાં સુધી કંઠસ્થ ન થાય ત્યાં સુધી આપણે આને સતત એનો મહાવરો કરતા રહેશું. 6 નો વર્ગ તો 6 ગુણ્યા 6 36, 7 નો વર્ગ થશે 49, 8 નો વર્ગ થશે 64, 88 64, 90 81 અને 10 નો વર્ગ થશે 100. તો અહીંયા સુધી કોઈને પ્રશ્ન નથી, કેમ કે આ બધા જ આપણે ઘડિયામાં આ બધી સંખ્યાઓ આવે છે. હવે વાત કરીએ છીએ આપણે 11 ના વર્ગથી. તો 11 નો વર્ગ થશે 121 121, 12 નો વર્ગ થશે 144, 13 નો વર્ગ થશે 169, 14 નો વર્ગ થશે 196, 15 નો વર્ગ થશે 225 225. ઠીક છે. હવે એનાથી આગળ આપણે 16 નો વર્ગ એટલે કે 16 ગુણ્યા 16 આપણે જ્યારે કરશું ત્યારે આપણને જવાબ મળશે 256 એટલે કે 256. 17 નો વર્ગ 17 ગુણ્યા 17 હું જ્યારે કરીશ ત્યારે મને મળશે 289 289. બરાબર છે. એવી રીતે 18 નો વર્ગ કરીશ તો મને મળશે 324. 18 ગુણ્યા 18 હું જ્યારે કરીશ ત્યારે મને 324 મળશે. 19 નો વર્ગ જ્યારે કરીશું ત્યારે મને મળશે 361 361 અને 20 નો જ્યારે વર્ગ કરવામાં આવશે ત્યારે મને મળશે 400 એટલે કે 400. તો મિત્રો આ 1 થી 20 ના વર્ગ થયા. જે આ સંખ્યાઓ આવી છે એ બધી વર્ગ સંખ્યાઓ એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપણે કહીશું એને, એ થશે પૂર્ણ વર્ગ સંખ્યાઓ. બરાબર. એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ નીકળે. વર્ગમૂળ એટલે શું? તો જેમ મેં અગાઉ કીધું 121 છે એ કોનો વર્ગ છે? તો કે 11 નો, એટલે કે 121 નું વર્ગમૂળ 11 છે એમ કહેવાય. 144 નું વર્ગમૂળ 12 છે એમ કહેવાય. 169 નું વર્ગમૂળ 13 છે એમ કહેવાય. અને એનાથી ઉલટું 11 નો વર્ગ 121 છે એમ કહેવાય, 12 નો વર્ગ 144 છે એમ કહેવાય, 13 નો વર્ગ 169 છે એમ કહેવાય. ફરી પાછું ફટાફટ રિવિઝન કરી લઈએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 64, 9 81, 10 વર્ગ 100. 11 121, 12 144, 13 169, 14 196. હવે આ બેમાં જોજો, આ 69 છે, 14 માં 96 થઈ જશે, યાદ રાખવું સહેલું પડશે. 15 225, 16 256, 17 289, 18 324, 19 361 અને 20 400. આવી રીતે હું એવી આશા રાખું છું કે તમે 21 22 23 24 25 થી લઈ અને 50 સુધીના વર્ગ તમારી પાસે તમારી નોટબુકમાં લખી કાઢો. હવે વાત કરીએ એક વિશિષ્ટ પેટર્નની. ચાલો જોઈએ. તો મિત્રો હવે આપણે એમ 1 થી 20 સુધીના વર્ગ વર્ગમૂળ તમારી સામે રજૂ કર્યા છે. મેં કીધું કે તમે એવી પ્રયાસ કરજો કે આગળની સંખ્યાઓના પણ તમે આવી રીતે વર્ગ લેતા જાઓ. હવે મારે સરસ અને ઇન્ટરેસ્ટિંગ વાત કરવી છે. પેટર્ન એક એવી સરસ મજાની છે કે તેનાથી તમે કોઈ પણ સંખ્યા એ પૂર્ણ વર્ગ છે કે નહીં એ ચકાસી શકો. મેં કીધું એ રીતે કે આ પ્રકારના પ્રશ્નો છે એ એનએમએમએસ તેમજ નવોદયની પરીક્ષાઓમાં બહુ પૂછાય છે. એના સ્વરૂપ અલગ અલગ હોય છે, પણ એનો જવાબ કઈ રીતે સરળતાથી સાચો દેવો અને ઝડપથી દેવો એ અગત્યનું છે. બરાબર. તો સૌથી પહેલા પેટર્નની વાત કરીએ. હવે હું આ જે ત્રણ જે સિંગલ ડિજિટના છે એની આગળ શૂન્ય લગાડી દઉં છું. ખ્યાલ આવ્યો? હવે હું જેટલા પણ આ વર્ગ આ સંખ્યા છે આ એનો વર્ગ છે, તો એના એકમના અંક જે છે એને હું ત્યાં લખું છું. બરાબર છે. તો જોજો, 1 નો વર્ગ થશે 1 એટલે એકમનો અંક 1 છે. 2 નો વર્ગ 4, એકમનો અંક થશે 4.
3 નો વર્ગ 9 એકમનો અંક છે 9, 4 નો વર્ગ થશે 16 એટલે એકમનો અંક માં લખવાનો છે 6, 5 નો વર્ગ થશે 25 એટલે એકમનો અંક થશે 5, 6 નો વર્ગ શું છે 36 એકમનો અંક 6 પણ અહીંયા 6 આવી ગયા છે એટલે હું નહીં લખું ફરી પાછું. 7 નો વર્ગ 49 એકમનો અંક 9 અહીંયા 9 આવી ગયા છે ફરી પાછું નહીં લખું. એવી રીતે 8 નો વર્ગ 64 અહીંયા 4 આવી ગયા છે હું 4 નહીં લખું. 9 નો વર્ગ 81 એકમનો અંક છે 1 અહીંયા 1 આવી ગયો છે નહીં લખું. અને 10 નો વર્ગ છે 100 એટલે એનો એકમનો અંક લખું છું 0. 1 થી 10 સુધીના વર્ગના એકમના અંક આપણે આ 6 સંખ્યાઓ મળે છે. ખ્યાલ આવ્યો? હવે આપણે વાત કરીએ છીએ 11 થી 20 સુધીના સંખ્યાઓના એકમના અંકની. 11 છે તો એનો એકમનો અંક 11 નો વર્ગ કરતા 121 એકમનો અંક થશે 1 તો આ 1 અહીંયા આવી ગયું છે નહીં લખું. 12 એકમનો અંક છે 4 અહીંયા આવી ગયા છે ફરી પાછો 9 નહીં લખું. 13 એકમનો અંક છે 9 અહીંયા આવી ગયા છે. 14 એકમનો અંક છે 6 અહીંયા આવી ગયા છે. 15 એકમનો અંક છે 5 અહીંયા આવી ગયા છે. 16 એકમનો અંક છે 6 તો અહીંયા આવી ગયા છે. 17 એકમનો અંક છે 9 તો અહીંયા આવી ગયા છે. 18 એકમનો અંક છે 4 અહીંયા આવી ગયા છે. 19 એકમનો અંક છે 1 એ પણ અહીંયા આવી ગયા છે. અને એવી રીતે 20 તો 20 માટે એકમનો અંક 0 તો એ પણ આવી ગયું છે. તો એનો મતલબ એમ કે કોઈ પણ સંખ્યા છે પછી તમે 1 થી 10 લ્યો 11 થી 20 લ્યો 21 થી 30 લ્યો 31 થી 40 લ્યો કે આગળ ગમે એવડી મોટી સંખ્યા લેશો જ્યારે એનો વર્ગ કરશો તો એ વર્ગને અંતે જે એકમનો અંક છે એ હંમેશા આ 6 સંખ્યામાંથી જ એક હોય. ખ્યાલ આવ્યો? આ સંખ્યા સિવાયની સંખ્યા જો એકમના અંક તરીકે હોય તો એ સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ ન હોય. તો એ બાકી રહેતી સંખ્યા કઈ ચાલે એનું લિસ્ટ બનાવી નાખીએ. કઈ કઈ સંખ્યાઓ બાકી રહે છે તો કે એક તો 2 3 6 અને સોરી 2 3 7 અને 8 આ જે ચાર સંખ્યાઓ છે આ ચાર સંખ્યાઓ એવી છે કે જે પૂર્ણ વર્ગ નથી એટલે કે જ્યારે એકમના અંકમાં હશે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ નહીં હોય. અમે વાત કરી હતી કે એનએમએમએસ અને નવોદયની પરીક્ષાઓમાં આના ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. એમાંનો એક પ્રશ્ન એવો પણ હોય છે કે દાખલા તરીકે કોઈ સંખ્યા આપી જે 1 0 2 3 અને 7 શું આ સંખ્યા પૂર્ણ વર્ગ છે અથવા તો આનું વર્ગમૂળ નીકળે બરાબર અથવા તો આ પાંચ સંખ્યાઓ આપી હશે ને કીધું હશે કે નીચેના પૈકીની કઈ સંખ્યા એ પૂર્ણ વર્ગ છે. હવે પહેલી વાત તો એ કે પાંચ આંકડાની સંખ્યા જોઈને આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. ઘણી વખત વિદ્યાર્થીઓ ડરી જતા હોય છે કે અવડી મોટી સંખ્યા છે હવે એને આપણે કઈ રીતે વર્ગમૂળમાં બતાવી શકીએ. પણ જો તમારી પાસે આ પેટર્ન હોય તો તમે સરળતાથી શું જોઈ શકો તો કે એનો એકમનો અંક તમારે જોઈ લેવાનો. એકમનો અંક શું છે 7 તો આ 7 આ બે માંથી કયા લિસ્ટમાં છે? શું આ લિસ્ટમાં છે તો કે નહીં 7 અહીંયા છે. એનો મતલબ એમ કે આ સંખ્યા છે પૂર્ણ વર્ગ ન હોવી જોઈએ. એનો મતલબ એમ કે આ જે સંખ્યા છે એનું વર્ગમૂળ ન મળે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે સિમ્પલ એક નાના એવા ટોપિકને આધારે તમે સરળતાથી આવા વર્ગમૂળના દાખલાઓ છે પ્રશ્નો છે એનું સમાધાન કરી શકો છો. તો મિત્રો જે અત્યાર સુધી શીખ્યા એનું ફટાફટ એક રિવિઝન કરી લઈએ અથવા તો એક નોંધ લખી લઈએ તો સાથે સાથે લખતા જજો. પેલું છે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે એવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ નીકળે એટલે કે અથવા તો બીજી વ્યાખ્યા તમે એમ પણ આપી શકો કે એવી સંખ્યાઓ કે જે અન્ય કોઈ સંખ્યાના વર્ગ હોય. દાખલા તરીકે 4 તો 2 નો વર્ગ છે 2 ગુણ્યા 2. 49 તો 7 ગુણ્યા 7 7 નો વર્ગ થાય. 144 તો મેં કીધું એ રીતે 12 નો વર્ગ થશે. 256 છે એ 16 નો વર્ગ છે. એટલે કે એવી સંખ્યાઓ કે જે અન્ય કોઈ સંખ્યાનો વર્ગ હોય એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. બરાબર છે? હવે પૂર્ણ વર્ગ સંખ્યાની ઓળખ આ અગત્યની વસ્તુ છે કે જેની આપણે ચર્ચા હમણાં જ કરી. જો એકમનો અંક 2 3 7 કે 8 હોય આ ચારમાંથી કોઈ એક સંખ્યા એકમ તરીકે હશે એકમ તરીકે છેલ્લો આંકડો બરાબર તો તે સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય. ખ્યાલ આવ્યો? જો આટલામાંથી કોઈ એક સંખ્યા હશે તો એ પૂર્ણ વર્ગ ન જ હોય.
હવે બીજો પોઈન્ટ આ અગત્યનો છે, ભૂલ ના કરતા કે જો એકમનો અંક આના સિવાયનો એટલે કે 0 1 4 5 6 કે 9 આ 6 સંખ્યા યાદ રાખવાની છે 0 1 4 5 6 કે 9 આ પૈકીની કોઈ સંખ્યા હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે, હોય જ એવું નહીં. દાખલા તરીકે 144 પૂર્ણ વર્ગ છે, પાછળનો અંક 4 છે, પણ જો 134 કરી દઈશ અથવા તો 124 કરી દઈશ તો એ પૂર્ણ વર્ગ નહીં થાય. ખ્યાલ આવ્યો? બરાબર. 49 એક પૂર્ણ વર્ગ છે, પાછળ 9 છે, પૂર્ણ વર્ગ છે, પણ 59 થી 39 એ પૂર્ણ વર્ગ નહીં થાય. એટલે કે આટલામાંથી કોઈ સંખ્યા હશે તો એ પૂર્ણ વર્ગ હોઈ શકે છે જ એવું જરૂરી નથી. તો આ બે અગત્યના જે મુદ્દાઓ નિયમો છે એ તમે સાથે સાથે નોંધપોથીમાં લખી લેજો. તો મિત્રો 8મા ધોરણના ગણિત વિષયના છઠ્ઠું પ્રકરણ વર્ગ અને વર્ગમૂળમાં પહેલા તાસમાં આજ પૂરતું રાખીએ છીએ. ફરી પાછું રેપિડ રિવિઝન કરી દઈએ તો સૌથી પહેલા આપણે ચોરસના ક્ષેત્રફળને આધારે વર્ગની વ્યાખ્યા તારવી હતી કે કોને વર્ગ કેવો, બરાબર છે, ક્ષેત્રફળ સાથે શું સંબંધ છે એની પણ વાત કરી, બરાબર. ત્યારબાદ 1 થી લઈ અને 20 સુધીના આપણે વર્ગની સંખ્યાઓ મેળવી ગયા. ત્યારબાદ આપણે એ પણ જોયું કે એની એક સ્પેશિયલ પેટર્ન છે કે જો એકમનો અંક આ પૈકી કોઈ હોય તો એ પૂર્ણ વર્ગ હોઈ શકે અને ન હોય એની પણ વાત આપણે કરી ગયા. સાથે સાથે આપણે પૂર્ણ વર્ગ સંખ્યાની વ્યાખ્યા અને તેની પેટર્ન એટલે કે ઓળખની વાત પણ કરી ગયા. ફરી પાછું એકવાર કહું છું મિત્રો, ચેપ્ટર અત્યંત સહેલું છે અને ખૂબ જ અગત્યનું છે, કેમ કે NMMS તેમજ નવોદયની પરીક્ષાઓમાં આવા પ્રકરણના ઘણા બધા પ્રશ્નો હોય છે કે જે વિદ્યાર્થીઓને ઘણી વખત અઘરા પડતા હોય છે. ઘણી વખત વિદ્યાર્થીઓ છે આ પ્રશ્નને યોગ્ય ન્યાય નથી આપી શકતા, પરંતુ આપણી પ્રયત્નો એવા રહેશે કે જેથી કરીને આ બધા પ્રશ્નો છે એ સરળતાથી તમે જોઈ શકો. મિત્રો, જો મારી YouTube ચેનલ સાથે તમે હજુ સુધી જોડાયા ના હો તો આજે જ જોડાઈ જાઓ, સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવા વિડીયો તમને સમયસર અને સૌથી પહેલા મળી શકે. NMMS અને નવોદયની પરીક્ષાઓની તૈયારીઓ કેમ કરવી, એના પ્રશ્નપત્રનું પરિરૂપ કેવું છે, એમાં કેવા પ્રશ્નો પૂછાય છે, એને સરળતાથી કઈ રીતે તમે સોલ્યુશન આપી શકો, આના વિડીયો હું હવે મૂકવાનો છું અને એમાં અલગ મૂકેલા જ છે, તો એનો પણ યોગ્ય તમે અભ્યાસ કરજો, બરાબર છે. આના પછીના પીરિયડમાં વર્ગ કઈ રીતે મેળવવું, કઈ રીતે વર્ગમૂળ મેળવવું અને વૈદિક ગણિત ના ઉપયોગથી તમે વર્ગ કઈ રીતે ઝડપથી એટલે કે માત્ર 30 સેકન્ડની અંદર કોઈ પણ મોટી સંખ્યા હોય એનો વર્ગ તમે માત્ર 30 સેકન્ડમાં મેળવી શકો, એવી પણ એક ટ્રીક હું તમને આના પછીના પીરિયડમાં કહેવાનો છું, સો ચૂકશો નહીં. અને આજનું ગૃહ કાર્ય 1 થી લઈ અને 50 સુધીના વર્ગ અને વર્ગમૂળની તમે એક ચાર્ટ તૈયાર કરો અને 1 થી કરી અને 25 સુધીના વર્ગ વર્ગમૂળ તમે તૈયાર કરો કે જેથી કરીને આવનારી પરીક્ષાઓમાં તેમજ આવનારા પ્રશ્નોમાં તમને સરળતાથી રહે. આજ પૂરતું રાખીએ છીએ. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહો, ગણતા રહો અને વધતા રહો. ફરી પાછા મળીએ. ત્યાં સુધી આવજો.